રદ કરો સીબીઆરટી પદ્ધતિ રદ કરો। વન વિભાગના 800 પદ માટે 4 લાખ ઉમેદવારે આપી પરીક્ષા। હવે ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન। સીબીઆરટી રદ કરવા કાર્યસૂત્રોચ્ચાર। ગુજરાતમાં વન વિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યું છે। 2 દિવસ અગાઉ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા છે। ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે વર્ષ 2022માં ફોરેસ્ટ વન રક્ષકની ભરતી માટે જગ્યા બહાર પડી હતી। 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। આ સીબીઆરટી પદ્ધતિ લેવાઈ છે, જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી। હવે વિદ્યાર્થીઓના માર્ક્સ જે જાહેર કરવાના હોય એ જાહેર કરવાની ગૌણ સેવા પસંદગી મંડળ ના પાડે છે। વિદ્યાર્થીઓની માંગણી છે કે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે। આ ઉપરાંત જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને સીબીઆરટી પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે। ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલો પ્રયાગ નિષ્ફળ ગયો છે। ગાંધીનગર ખાતે ઉમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર સહિત અલગ-અલગ સમગ્ર કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે। આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી। તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।